લોકસભામાં સરકારે જણાવ્યું 2024માં સાયબર ફ્રોડના કારણે દેશના નાગરિકોને 22,845.73 કરોડનું નુકસાન થયું છે. 2023ની સરખામણીએ આ દર 206% વધુ છે. દેશમાં સાયબર ફ્રોડના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમાં પણ મહિલાઓ વધુને વધુ સાયબર ફ્રોડનો શિકાર બની રહી છે. લોકસભામાં સરકારે જણાવ્યું કે 2024માં સાયબર ફ્રોડના કારણે દેશના નાગરિકોને 22,845.73 કરોડનું નુકસાન થયું છે. 2023ની સરખામણીએ આ દર 206% વધુ છે. 2024માં સાયબર ફ્રોડના કુલ 36.37 લાખ કેસ સામે આવ્યા. 2023માં 24.42 લાખ કેસ નોંધાયા હતા. સાયબર ન્યૂઝના અહેવાલ મુજબ ડાર્ક વેબ ઉપર ઇન્ટરનેટ યુઝર્સના 16 અબજ જેટલા લોગિન પાસવર્ડ મળી આવ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ પ્લેટફોર્મ પરથી ડેટા લીક થઈ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં સાયબર ગઠિયાઓએ મહિલાને વોટ્સએપમાં ઈ-મેમો મોકલ્યો હતો. મહિલાએ જેવો તેને ડાઉનલોડ કર્યો તેનો ફોન હેક થઈ ગયો અને તેના એકાઉન્ટમાંથી 7.23 લાખ ખંખેરી લીધા. રિસેન્ટલી આપણે જે ડેટા જોયો તેના પ્રમાણે ઇટ વોઝ લાઈક 206% જે છે તે રાઇઝ થયું છે સાયબર ક્રાઇમમાં. આ એક બહુ ભયજનક સ્થિતિ છે અને અત્યારે જે ડાર્ક વેબ છે તેના ઉપર લગભગ 16 અબજ જેટલા લોકોના લોગિન ક્રેડેન્શિયલ જે છે તે બિલકુલથી અવેલેબલ છે. આજે અગર આપણે રિસેન્ટ કેસીસની વાત કરીએ અને રિસેન્ટ ડેટાની વાત કરીએ તો પ્રેક્ટિકલી કશે ને કશે મહિલાઓ પુરુષો કરતાં વધારે વિક્ટિમાઇઝ થાય છે. આ બધા માટે એક વસ્તુ બહુ જ અગત્યનું છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એન્ડ ધેટ ઇઝ અવેરનેસ. અત્યારે એવા ક્રાઇમ્સ થતા હોય છે કે જેમાં અગર તમે થોડાક પણ અવેર હો તો તમે બિલકુલથી એવા ક્રાઇમને બાયપાસ કરી શકો છો. પ્રેક્ટિકલી રિસેન્ટ કેસની અગર આપણે વાત કરીએ કે જે બોપલ અમદાવાદમાં થયો હતો કે જેમાં એક લેડીને આરટીઓ ચલણના નામે મેમોના નામે એક મેસેજ આવ્યો હતો વોટ્સઅપનો અને એમણે એ મેસેજ જેવો ડાઉનલોડ કર્યો એમનો ફોન હેક થઈ ગયો અને એક સારી એવી રકમ એમના બેંક એકાઉન્ટમાંથી ક્રિમિનલ પાસે ચાલી ગઈ. આ જે સિનેરિયો છે તેમાં એક વસ્તુ આપણે બહુ જ ધ્યાનપૂર્વક સમજવી જોઈએ કે અત્યારે કોઈ પણ લિંક યા કોઈ બી અનનોન એપ્સ એ આપણે ડાઉનલોડ નહીં કરીએ. આ જે મેમો હતો ધેટ વોઝ ઇન ધ ફોર્મ ઓફ .apk ફાઇલ. .apk ફાઇલ તરીકેની જે પણ ફાઇલ હોય એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ તમે જેવું એને ડાઉનલોડ કરશો એ તમારા ફોનમાં બેકડોરના ફોર્મમાં ઇન્સ્ટોલ થશે અને સ્ક્રિપ્ટ જે છે તેની અંદરની રન કરવા માંડશે. આટલું જ નહીં બટ એ તમારા ફોનને મિરર કરી દેશે. એટલે પછી જ્યારે બી તમારા ફોનમાં ઓટીપી આવતા હોય છે તો એ ઓટીપી ક્રિમિનલને માંગવાની જરૂર નથી. એમની પાસે એ ઓટીપીનો ડાયરેક્ટ એક્સેસ આવી જાય છે. નોટ ઓનલી ધીસ બટ એ પેલા જે ઓટીપી છે તેને ડિલીટ પણ કરી શકે છે. સો અકોર્ડિંગ ટુ બેંક એ ઓટીપી એમણે તમને મોકલી દીધો હોય છે અને એક બાજુથી ક્રિમિનલ જે છે તે તમારા ઓટીપીને ડિલીટ કરી દે છે તેનો એક્સેસ લીધા બાદ. સો વી શુડ બી વેરી મચ અવેર કે આવી જે પણ .apk ફાઇલ્સ હોય યા અનનોન લિંક્સ હોય તેની પર આપણે બિલકુલથી ક્લિક નહીં કરીએ. ઘણી બધી અલગ અલગ ફોર્મમાં આ વસ્તુ તમને મળી શકે છે. કદાચ કશે ને કશે તમને કોઈક શોપિંગ એન્ચાન્ટમેન્ટ તરીકે પણ આવી લિંક્સ અને આવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ આપવામાં આવતા હોય છે. તો આવા બધા લોકોથી ને આવી બધી લિંકોથી તમે બિલકુલથી દૂર રહેજો. અને હું તમને 2 વેબસાઇટ આપીશ કે જે તમને બિલકુલથી આમાં યુઝફુલ થશે. વન ઇઝ totalvirus.com એન્ડ વન ઇઝ abuseivdb.com. અને અગર તમે ગૂગલ ક્રોમ જે બ્રાઉઝર છે તે યુઝ કરતા હોવ છો તો તેમાં એક વેબ ઓફ ટ્રસ્ટ કરીને એક એડિશનલ એડ ઓન છે જે તમે બિલકુલથી કરી લેજો. અને જ્યારે બી આવી કોઈ લિંક હોય કે વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ ફિશિંગ લિંક તો એ તમને પહેલેથી અલર્ટ આપી દેશે. નોટ ઓનલી ધીસ બટ અગર તમે કોઈક ને કોઈક રીતના આવી રીતના વિક્ટિમાઇઝ થઈ ગયા છો તો ડોન્ટ બી પેનિક. સૌથી પહેલાં તો તમે જે એવિડન્સ છે તે તમે સેવ કરી દો. એ એવિડન્સ લીધા બાદ તમે 1930 પર કોલ કરીને એક સાયબર કમ્પ્લેન જે છે તે આપી શકો છો. અલોંગ વિથ ધીસ એક પેરેલલ મીડિયમ છે વિચ ઇઝ cybercrime.gov.in. તમે ત્યાં પણ તમારી કમ્પ્લેન આપી શકો છો. અને આ બધાની સાથે sanchaarsathi.gov.in એના પર પણ તમે તમારી ઓનલાઈન કમ્પ્લેન બિલકુલથી આપી શકો છો. સો ધીસ આર ધ થિંગ્સ જે આપણે ધ્યાન રાખી શકીએ છીએ ઇન ઓર્ડર ટુ સ્ટે સેફ. અને આ બધાની સાથે હરેક નવા ક્રાઇમના સંદર્ભમાં આપણે બિલકુલથી અવેર રહીએ અને આપણે બિલકુલથી સતર્ક રહીએ.